નમસ્કાર, TV9 સમાચાર સાથે હું છું શિવાની। નજર કરીએ ન્યૂઝ ફટાફટ પર। રાજ્યમાં વધ્યો ઠંડીનો ચમકારો। ઉત્તર પૂર્વના ઠંડા પવનથી ગગડ્યો ઠંડીનો પારો। અમદાવાદમાં 15 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ। વાવાઝોડાના કારણે ઠંડી 11 દિવસ મોડી। મહેસાણામાં માર્ગ અને મકાન વિભાગની કાર્યપાલક ઇજનેરની કચેરી સીલ કરાઈ। વિજાપુર સિવિલ કોર્ટના હુકમ બાદ કાર્યવાહી। વર્ષ 2008માં જંત્રાલથી રાધુપુરા જતા એપ્રોચ રોડ માટે જમીન કરાઈ હતી સંપાદિત, જેનું અત્યાર સુધી વળતર ન મળતા 9 જેટલા ખેડૂતોએ કોર્ટનો દ્વાર ખખડાવ્યો। કચેરીના અધિકારીઓએ 15 દિવસમાં વળતર ચૂકવવાની બાહેધરી આપી। મહેસાણાના વિજાપુરમાંથી લીધેલા મરચાના સેમ્પલનો રિપોર્ટ ફેલ। હલકી ગુણવત્તાવાળા મરચા પર લાલ કલર ચઢાવીને કરાતું હતું ભેળસેળ। ફૂડ વિભાગે 8 મેના રોજ દરોડા પાડી લીધા હતા સેમ્પલ। રૂપિયા 10 લાખનો જથ્થો જપ્ત કરી તપાસ શરૂ। અમદાવાદથી અયોધ્યા માટે શરૂ થશે ફ્લાઇટ। એરલાઇન્સ કંપની ઇન્ડિગોએ કરી જાહેરાત। સપ્તાહમાં 3 ફ્લાઇટ ઉડાન ભરશે। 30 ડિસેમ્બરથી દિલ્હીથી દૈનિક ઓપરેટ થશે। આ સેવાથી મુસાફરો અને શ્રીરામના દર્શન કરવા જતા ભક્તોને થશે ખાસ લાભ। ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા આજે પોલીસ સમક્ષ હાજર થાય તેવી શક્યતા। ચૈતર વસાવા પર વન વિભાગના કર્મચારીઓને મારવાનો નોંધાયો છે કેસ। છેલ્લા 1 મહિનાથી તેઓ ભૂગર્ભમાં છે। વસાવાએ કરેલી આગોતરા જામીન અરજીને હાઈકોર્ટે પણ ફગાવી છે। સુરેન્દ્રનગરમાં હાર્ટ એટેકથી યુવકનું મોત। વઢવાણ જીઆઈડીસીના 3 માળિયામાં રહેતા યુવકને આવ્યો હૃદયરોગનો હુમલો। બેભાન હાલતમાં સિવિલ ખસેડાયો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો। રાજકોટ એમ્સના લોકાર્પણની વાતો વચ્ચે મોટા સમાચાર। એમ્સ હોસ્પિટલે હજુ સુધી ફાયર એનઓસી માટે નથી કરી કોઈ કાર્યવાહી। ડિસેમ્બરના અંત સુધીમાં 250 બેડની હોસ્પિટલના લોકાર્પણની છે વાત। 3 વર્ષથી ચાલતું કામ 75% સુધી પૂરું। વડોદરાની MS યુનિવર્સિટી કેમ્પસમાં ગેરકાયદે રીતે ફોટોગ્રાફી કરતા ઝડપાયા 2 યુવકો। સિક્યોરિટી ગાર્ડે ઝડપીને વિજિલન્સ વિભાગને સોંપ્યા। કોઈ પણ મંજૂરી વગર ડ્રોનથી કરતા હતા વિડીયો અને ફોટોગ્રાફી। અમરેલીમાં ખાણ ખનીજ વિભાગની મોટી કાર્યવાહી। રોયલ્ટી પાસ હવે નહીં નીકાળવામાં આવે। જિલ્લામાં 3 ક્વોરી લીઝની બ્લાસ્ટ કરે છે। સતત ધડાકાથી ધાતરવડી ડેમને થાય છે નુકસાન। રાજકોટના ઉપલેટામાં મકાનની છત ધરાશાયી। ખાટકીવાડ વિસ્તારમાં વર્ષો જૂના મકાનમાં સર્જાઈ દુર્ઘટના। પરિવારનો થયો આબાદ બચાવ। બાળકી સામાન્ય ઈજાગ્રસ્ત। 10,000 કિલોમીટરનું અંતર કાપીને મહેસાણામાં પહોંચ્યું પક્ષી। કડીના થોળ પક્ષી અભયારણ્યમાં કુંજ નામના પંખીનું આગમન। ગત વર્ષે 4 કુંજમાં લગાવાયા હતા GPS, જેના આધારે તેણે 1 વર્ષમાં કેટલું અંતર કાપ્યું તેની જાણકારી મળી। આ પક્ષીઓ કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને હિમાલય એવરેસ્ટ પાર કરીને આવ્યા। સિક્કિમમાં ભારે હિમવર્ષામાં ફસાયા 800થી વધુ પ્રવાસીઓ। તમામનું જવાનોએ કર્યું રેસ્ક્યુ। વૃદ્ધો, મહિલાઓ અને બાળકોનો સમાવેશ। તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડીને રહેવા અને ખાવા પીવાની વ્યવસ્થા કરાઈ।